તો બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। તો બધાય કેમ છો? તો આજે આપણે ઊંધિયું બનાવશું। અત્યારે શિયાળાની સિઝન ચાલે છે એટલે શાકભાજી સારા અને તાજા આવે છે, જેથી આપણે ઊંધિયું બનાવીએ તો આપણે શાકભાજી પણ ઘણા ખાઈ શકીએ છીએ। તમને જે શાકભાજી ભાવે તે શાકભાજી લેવાના। તો મેં અહીંયા કાચા કેળા, સુરણ, એકાઈ સકરિયા, એકાઈ શાકભાજી લીધેલા નથી। તમને પસંદ આવે તો તમે એ પણ લઈ શકો છો। તો મેં અહીંયા વટાણા, તુવેર, ગુવાર, સરગવો, રીંગણા, બટેટા, પછી મેથીની ભાજી, ટમેટા, આ બધા શાકભાજી લીધેલા છે। તો હવે પહેલાં આપણે મેથીના ગોટા બનાવી લેશું। હવે આપણે બધું વારાફરતી પાણીમાં નાખીને બધું બકાલું ધોઈ નાખીએ। રીંગણા આપણે નથી ધોવાના, જે આપણે ડાયરેક્ટ જ તેલમાં નાખશું। હવે બટેટા પણ નાખી દઈએ। મેથીના ગોટા બનાવવા મેં ચણાનો લોટ લીધો। અડધી વાટકી એક આપણે કરકરો લોટ નાખશું ઘઉંનો। હવે આપણે અડધી ચમચી જેટલી હળદર નાખશું। ત્યાર પછી આપણે ધાણા જીરું નાખશું અને હવે ત્યારબાદ આપણે લાલ મરચું નાખશું। સ્વાદ અનુસાર મીઠું નાખીએ અને હવે આપણે 3 ચમચી જેટલી દળેલી ખાંડ નાખશું। હવે આમાં મસાલામાં બધાયમાં આપણે મેથીની ભાજી નાખી દઈએ। હવે થોડીક આપણે ધાણા ભાજી પણ નાખી દઈએ, જેથી આપણા મુઠિયા સરસ રીતે બની જાય। હવે બધું આપણે મિશ્રણ સરસ રીતે મિક્સ કરી દઈએ। હવે આપણે આમાં ખાવાના સોડા નાખીએ, જે 1 ચમચી જેટલો નાખેલો છે। હવે આપણે આમાં 1 પાવરા જેટલું તેલ નાખીએ। હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે। બહુ આપણે કડકે નહીં અને બહુ નરમે નહીં, એવો માપસરનો લોટ બાંધવાનો છે। આપણો આ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આમાં અડધું પાવરું જેટલું તેલ નાખીએ અને થોડોક આપણે હલાવી નાખીએ પાછો। હવે આપણે આના નાના નાના બોલ વારી લઈએ। આવી રીતે હથેળીની મદદથી નાના નાના વારવાના, જેથી કરીને આપણા સરખી રીતે ચડી જાય। તો હવે આપણા ગોટા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે આને તળી લેશું। તો પહેલાં આપણે હવે ગરમ તેલ કરવા મૂકી દઈએ। આપણું તેલ હવે થઈ ગયું છે। હવે આ ગોટા આપણે ધીમા તાપે તળી લઈએ। હવે આપણે આને પલટાવીને જોઈ લઈએ। આપણા ગોટા હવે જો સરસ રીતે તળી ગયા છે। આવી રીતે બધા જ ગોટા વારાફરતી તળી લઈએ। તો આપણા ગોટા બધા જ તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે આપણે ઊંધિયું બનાવવા તેલ મૂકી દઈએ। જે આપણે ગોટા તળ્યા હતા એનું જ આપણે તેલ લઈ લઈએ। હવે આપણું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે। તો આપણે તજ, લવિંગ, બાદિયા અમે એનો ઉપયોગ નથી કરતા, કેમ કે અમારા ઘરમાં બહુ તીખું નથી ખવાતું। જોકે તો એનાથી જ વઘારાય છે ઊંધિયું, પણ અમારા ઘરમાં એ નથી ખવાતું। તમે એનો ઉપયોગ કરીને પણ વઘારી શકો ઊંધિયું। હું અહીંયા હિંગથી જ ખાલી વઘારું છું। હિંગ નાખીને ત્યારબાદ આપણે બધું બકાલું નાખી દઈએ તેલમાં। ઘણા લોકો શાકભાજી તળીને કરે છે, પણ મેં અહીંયા તેલમાં જ ડાયરેક્ટ શાકભાજી નાખી દીધા છે, એટલે હવે આપણે આમાં જ તળાઈ જશે અને હવે હું આમાં જ મસાલા પણ બધા એડ કરી દઈ। આવી રીતે ચેકો મારી રીંગણા પણ હવે આમાં આપણે નાખી દઈએ।
5 મિનિટ હવે થઈ ગઈ છે અને આપણું બધું શાકભાજી તળાઈ ગયું છે. હવે આપણે આમાં બધા જ મસાલા એડ કરી દઈએ. તો પહેલાં આપણે આમાં હળદર નાખીએ, ધાણા જીરું નાખીએ, આપણે આમાં લાલ મરચું નાખીએ, ત્યાર પછી આપણે આમાં ટમેટા નાખી દઈએ. હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. હવે આપણે આ બધું જ બકાલાને સરખી રીતે હલાવી નાખીએ. હવે આપણે આમાં ગરમ પાણી નાખી દઈએ, કેમ કે શાકભાજીને ચેડવવા પડે એમ આપણે ગોટાને પણ ચેડવવા પડે. હવે આપણે આમાં ગરમ પાણી નાખીને આમાં ગોટા પણ નાખી દઈએ. અને સરખી રીતે હલાવી નાખીએ. આપણે ગોટાને અને શાકભાજીને ધીમા તાપે ચડવા દઈએ, જેથી ગોટા પોચા અને નરમ બને અને આપણું શાકભાજી પણ ચડીને સરસ રીતે થઈ જાય. હવે આને આપણે ઢાંકી દઈએ થાળી.